ખેડૂતો માટે માઠા સમાચાર। જીએસએફસી એપ્રિલમાં ખાતરના ભાવમાં 2 વખત વધારો કર્યો। 1 અને 20 એપ્રિલે નવા ભાવ બાબતે લખ્યો પત્ર। એમોનિયમ સલ્ફેટ ખાતરના ભાવમાં 2 વખત વધારો। પ્રતિ થેલી ₹950 થી વધારીને ₹1100 કરાયો હતો। હવે પ્રતિ થેલી ₹1400 કરાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ખાતરના ભાવ વધારા પર ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન। ઇફકોએ પણ ખાતરના ભાવ વધારા માટે માંગી છે મંજૂરી। કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો ઇફકો ખાતરના ભાવ વધારશે, આ નિવેદન તેમણે આપ્યું। સાથે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં વધારો થયો છે। એમોનિયા, નાઇટ્રોજન અને ફોસ્ફરસના ભાવમાં વધારો। રાસાયણિક ખાતર માટે તેની મોટા પાયે આયાત થાય છે। આવા સંજોગોમાં જ થાય, નોર્મલ સંજોગોમાં ન થાય। યુદ્ધનું વાતાવરણ છે, જે આંતરરાષ્ટ્રીય રો મટીરિયલ લાવવું જોઈએ મળતું ન હોય, સ્થાનિક ઉત્પાદન ઘટાડો થતો હોય, ત્યારે આવા સંજોગો ઊભા થાય ત્યારે આવા પ્રસંગો ઊભા થતા હોય। કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો વધારશે।